નેશનલ હાઈવે નંબર 48 પર ભ્રષ્ટાચારનો વરસાદ વરસ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। અંકલેશ્વર પાનોલી વચ્ચે નવી બનેલી વરસાદી કાંસમાં ગાબડા પડી જતા મોતરૂપી સળિયા દેખાઈ રહ્યા છે। ભ્રષ્ટાચારના મૂળ કેટલા ઊંડા છે તેનું તાજું ઉદાહરણ ભરૂચ જિલ્લાના નેશનલ હાઈવે નંબર 48 પર જોવા મળ્યું છે। અંકલેશ્વરથી પાનોલી વચ્ચે કરોડોના ખર્ચે બનેલી વરસાદી કાંસોની લાઈનો અત્યાર સુધી જ મોતના કૂવા સમાન બની ગઈ છે। 6 થી 7 મહિનામાં જ આ બાંધકામની પોલ ખુલી ગઈ છે। આ દ્રશ્યો જણાવે છે કે એશિયાની સૌથી મોટી જીઆઈડીસીને જોડતા નેશનલ હાઈવે નંબર 48ના અહીં રોડની બંને તરફ લાખોના ખર્ચે વરસાદી પાણીના નિકાલ માટે કાંસ બનાવવામાં આવી હતી, પરંતુ અફસોસ એ વાતનો છે કે આ કાંસ પાણી કાઢે તે પહેલાં જ પોતે તૂટી ગઈ છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે બાંધકામમાં વાપરવામાં આવેલું સિમેન્ટ, કોન્ક્રીટ અને લોખંડ અત્યંત તકલાદી હોવાનું જાણવા મળી રહ્યું છે। હજુ તો માંડ અડધું વર્ષ થયું છે ત્યાં તો આ કાંસ તૂટી ગઈ છે, સળિયા બહાર આવી ગયા છે। રાત્રે કોઈ વાહન ચાલક અહીંથી પડે તો જવાબદાર કોણ? કોઈ એન્જિનિયરે અહીં તપાસ કરી હોય તેવું લાગતું જ નથી। ચોંકાવનારી વાતો તો એ છે કે આટલા મોટા પ્રોજેક્ટમાં કામ પૂરું થયા બાદ એન્જિનિયર દ્વારા મજબૂતાઈનું સર્ટિફિકેટ કે સ્થળ તપાસ કરવામાં આવી છે કે કેમ તે માટે એક મોટો સવાલ ઊભો થયો છે। હજારો વાહનોની અવરજવર વચ્ચે ખુલ્લા પડેલા લોખંડના સળિયા અકસ્માતને આમંત્રણ આપી રહ્યા છે। શું તંત્ર કોઈના મોતના સમાચારની રાહ જોઈ રહ્યું છે? હાલ તો જનતાની એક જ માંગ છે કે આવા ભ્રષ્ટ કોન્ટ્રાક્ટર સામે કાયદેસરના પગલાં ભરી તેને તાત્કાલિક ધોરણે બ્લેકલિસ્ટ કરવામાં આવે અને હાઈવે ઓથોરિટી દ્વારા આ મામલે કડક તપાસ હાથ ધરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે।